મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની જગ્યાએ મોહન કુંડારિયાની ચર્ચા થઈ રહી છે। રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષને કારણે ચર્ચાઓ તેજ બની છે। મોહન કુંડારિયાનો ડ્યુ સર્ટિફિકેટ લેતા ચર્ચાયો છે, માહોલ ગરમાયો છે। તો હાલમાં મોહન કુંડારિયા રાજકોટથી સાંસદ છે। મોહન કુંડારિયા સર્કિટ હાઉસ, દિલ્હી આવાસ સહિતના સ્થાનો પરથી નો ડ્યુ સર્ટિફિકેટ લીધાની ચર્ચા અત્યારે છે એ વહેતી થઈ છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, રૂપાલાના વિવાદ બાદ શું ભાજપ હવે મોહન કુંડારિયાને ટિકિટ આપી શકે, કેમ કે અત્યારે તેમનું નામ છે ચર્ચામાં છે? देखो, જેટલા પણ પૂર્વ સાંસદ છે તેમને ટિકિટ નથી આપવાની। આપ વડોદરાની પણ આપ જોઈ લો કે જે રીતે રંજનબેન ભટ્ટ ની ટિકિટ છે તે કપાઈ, ત્યારબાદ નવો રંજનબેન ભટ્ટને જગ્યાએ નવો ચહેરો આવ્યો। સાબરકાંઠામાં આપ જુઓ કે સાબરકાંઠાની અંદર જે વિવાદ ઠાકોર ડામોરનો ચાલ્યો, ચહેરો બદલાયો, ત્યારબાદ પૂર્વ સાંસદને ટિકિટ નથી આપવામાં આવી, શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે। તો જ્યાં જ્યાં ચહેરા બદલાયા છે ત્યાં પૂર્વ સાંસદને ટિકિટ નહીં આપવામાં આવે। જ્યાં સુધી વાત રાજકોટની છે તો રાજકોટની અંદર જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં એક સ્પષ્ટતા છે, કોઈ પણ પ્રકારના દબાણથી કોઈ પણ ચહેરો છે તે નહીં બદલવામાં આવે। અને જે નો ડ્યુ સર્ટિફિકેટ, હા ચોક્કસ નો ડ્યુ સર્ટિફિકેટના કારણે થઈ અને ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાં ઉમેદવાર અને ડમી ઉમેદવાર બંનેના ફોર્મ એક સરખા ભરાવવામાં આવતા હોય છે, એ ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય। એટલે જેટલા પણ જે ટેકનિકલ બાબતો હોય કે દસ્તાવેજો હોય એ તમામ સંપૂર્ણ રીતે પૂરા કરવાના હોય છે। ગુજરાતની અંદર હવે એપ્રિલ મહિનામાં જે નોમિનેશન ફોર્મ છે તે પણ ભરવાના છે। તો આ તમામ સમયની વચ્ચે જોગાનુજોગ મોહન કુંડારિયા દ્વારા જે નો ડ્યુ સર્ટિફિકેટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા હોય છે। હાલે કે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા 3 થી 4 લોકોને જે ડમી ફોર્મ ઉમેદવાર માટેની તૈયારીઓ છે તે કરાવવામાં આવતી હોય છે। તો એક ક્યાસ છે કે ડમી ઉમેદવાર માટે કદાચ મોહન કુંડારિયાના નામની પસંદગી થઈ હોય અને ડમી ઉમેદવાર માટેના જે ડોક્યુમેન્ટ છે તે લેવામાં આવતા હોય। પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે તો રાજકોટથી ચહેરો બદલવાની કોઈ જ વાત ભાજપ તરફથી નથી આવી રહી અને ભાજપનું પણ મન ખૂબ મક્કમ છે કે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણી છે તે લડાવવામાં આવશે। બિલકુલ કિંજલ, આભાર સગર માહિતી બદલ। તો અત્યારે કોઈ પણ આ ઉમેદવાર બદલાય તેવું નથી લાગી રહ્યું। ભાજપે મન બનાવી લીધું છે, રૂપાલાને જ તેઓ ત્યાંથી ટિકિટ આપી છે એ યથાવત રાખશે।